ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં 2255 ગુણી મગફળીનું વેચાણ કરવામાં આવ્યું। ભાવનગર જિલ્લાના મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે ખેડૂતો પોતાની વિવિધ જણસીઓ લઈને વેચાણ કરવા માટે આવ્યા હતા। ત્યારે મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ મગફળીની પણ આવક થઈ રહી છે। મગફળીના આજે 2255 ગુણી મગફળીનું આજે વેચાણ કરવામાં આવ્યું હતું, જેમાં મગફળી 39ના ભાવ 1070 રૂપિયાથી લઈને 1240 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે મગફળી 32ના ભાવ 1120 રૂપિયાથી લઈને 1316 રૂપિયા સુધી રહ્યા હતા, જ્યારે આજે મગફળી ગિરનારના ભાવ 1250 રૂપિયાથી લઈને 1312 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ આજે મગફળી G20નો ભાવ 1150 રૂપિયાથી 1320 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યો હતો। મહુવા માર્કેટિંગ યાર્ડમાં છેલ્લા ઘણા સમયથી લાલ તેમજ સફેદ ડુંગળીની પણ આવક નોંધાઈ રહી છે। આજે ડુંગળી લાલના ભાવ પ્રતિ મણે 80 રૂપિયાથી લઈને 366 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ લાલ ડુંગળીના ભાવમાં 11 રૂપિયાનો વધારો નોંધાયો છે। આજે 28,365 કટ્ટા લાલ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ આજે મહુવા માર્કેટિંગ યાર્ડમાં સફેદ ડુંગળીના ભાવ 180 રૂપિયાથી લઈને 424 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ તેના ભાવમાં 24 રૂપિયાનો સામાન્ય વધારો નોંધાયો છે। આજે 7,116 કટ્ટા સફેદ ડુંગળીનું વેચાણ કરવામાં આવ્યું હતું। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ ઘઉંની પણ આવક નોંધાઈ રહી છે। માર્કેટિંગ યાર્ડમાં આજે 104 કટ્ટા ઘઉં ટુકડાનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના એક મણના ભાવ 480 રૂપિયાથી લઈને 617 રૂપિયા સુધી રહ્યા હતા। ગઈકાલની સરખામણીએ ઘઉં ટુકડાના ભાવમાં 4 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે આજે બાજરીની પણ 430 કટ્ટાની આવક નોંધાઈ હતી, તેના ભાવ 351 રૂપિયાથી લઈને 695 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે સફેદ તલના ભાવ 1215 રૂપિયાથી લઈને 2216 રૂપિયા સુધી રહ્યા હતા। તેના ભાવમાં ગઈકાલની સરખામણીએ 285 રૂપિયાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે કાળા તલના ભાવ 3,984 રૂપિયા સુધી રહ્યા હતા। આ સાથે જ મહુવા માર્કેટિંગ યાર્ડમાં આજે નારિયેળના ભાવ પ્રતિ મણે 556 રૂપિયાથી લઈને 2,200 રૂપિયા સુધી રહ્યા હતા। માર્કેટિંગ યાર્ડમાં આજે 22,000 નંગ નારિયેળનું વેચાણ કરવામાં આવ્યું હતું। ગઈકાલની સરખામણીએ નારિયેળના ભાવમાં પ્રતિ મણે 238 રૂપિયાનો વધારો નોંધાયો છે। આ સાથે જ આજે 229 ગાસડી કપાસનું વેચાણ કરવામાં આવ્યું હતું, જેના ભાવ 306 રૂપિયાથી લઈને 1,508 રૂપિયા સુધી પ્રતિ મણે રહ્યા હતા।